ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારી નવી વિડીયો તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, એક ટોપિકને આપણે આજે જોવાનો છે અને એ પણ ટોપિક્સને જ આપણે પહેલાં ચર્ચી ગયા એ જ વસ્તુ હવે સમજીએ કે પરાગનયન બે પ્રકારના જોઈને ગયા. એમાં અજૈવિક પરાગવાહકો હતા, પવન અને પાણી. હવે જૈવ પરાગવાહકોની વાત આવશે. જૈવનો મતલબ કે જે લિવિંગ છે, જે જીવતા છે, અને આ જૈવિક પરાગવાહકો છે પ્રાણીઓની અંદર, તેના અંદર કયા કયા લઈ શકાય. તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરાગવાહકો વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે. વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે એના અંદર કોને કોને લઈ શકાય? તો એક મધમાખી છે, જેના અંદર બીજું લેશો તમે પતંગિયા, માખી, ભૃંગ કીટકો લઈ શકાય. બીજું એક જેને આપણે બેટલ્સ કહીએ, અને બીજું ભમરીઓ, જેને આપણે અહીંયા આગળ વેબ્સ કહેવાના, કીડી છે, ફૂદા છે, અને પક્ષીઓ જેને આપણે સનબર્ડ કહીએ, એનું બીજું નામ આપણે દેવચકલી, અને હર્મિંગ બર્ડ પણ લીધા છે. આ હર્મિંગ બર્ડ જે છે એને ગુંજન પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે. બીજા ઘણા છે જેના અંદર ચામાચીડિયું પણ લઈ શકાય. જનરલી યાદ રાખો, કેળા છે તો કેળાની અંદર બી પરાગનયન થવાનું તો ચામાચીડિયા દ્વારા જ થતું હોય. સામાન્ય પરાગવાહકો આ બધા કહેવાશે. અને આ પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને એના અંદર બી મધમાખી જે છે એ પ્રભાવી જૈવિક પરાગવાહક છે. તો પ્રશ્ન તમને પૂછાય કે પ્રભાવી જૈવિક પરાગવાહક કોણ છે? તો તે મધમાખી છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક છે પ્રાઇમેટ્સ, જેના અંદર લેમુર કહી શકાય. એના સિવાય વૃક્ષારોહી, જેની પાસે તીક્ષ્ણ દાંત છે, કોતરનારા, જે કર્તનશીલ પ્રાણીઓ છે. કર્તનશીલના અંદર ખિસકોલી લઈ શકાય. અને જે શું કરશે, અહીંયા આગળ કોઈ બી વસ્તુને કોતરશે, અને કોતરનારા પ્રાણીઓને કર્તનશીલ કીધા. બીજી એક વસ્તુ એને કીધી અહીંયા આગળ સરીસૃપ પણ છે. સરીસૃપોની અંદર ગેકો ગરોળી, અને બીજું લઈ શકાય કાચિંડો. ગેકો લિઝાર્ડ તરીકે એને ઓળખવામાં આવે, ગેકો ગરોળીને, અને ગાર્ડન લિઝાર્ડ તરીકે આપણે એને કાચિંડાને ઓળખીએ. આ પ્રશ્ન તમને MCQમાં આવી શકે, ધ્યાન રાખજો. કેટલીક જાતની પરાગરજ જે છે, આ બધા પ્રાણીઓ જે છે એમના દ્વારા પરાગાસન પર સ્થાપિત થવાની છે. અને આ બધા જે પરાગવાહકો છે એ જૈવિક છે. ખાસ વસ્તુ એવી કે આપણે આગળ બે જોઈને ગયા, પાણી અને પવન, આ બંને અજૈવિક હતા. આ બધા જેટલા ટોટલ તમને જોવા મળશે, બધા અહીંયા આગળ જૈવિક છે. તો ફરીથી એકવાર બહુ ધ્યાનથી આ વસ્તુને જોઈ લેજો અને સમજી લેજો, જે તમને એક્ઝામની અંદર પૂછાયા છે, બહુ અગત્યના. એમાંના કેટલાક જે ડાયાગ્રામ છે આપણે તમને અહીંયા આગળ બતાવી. આ ડાયાગ્રામ NCERTની બુક તેમજ જૂની બુકોની અંદરથી લેવામાં આવેલા છે, જેને તમે અહીંયા આગળ જોઈ શકો. હવે જુઓ, ફર્સ્ટ જે તમે ડાયાગ્રામ જુઓ, એ ડાયાગ્રામની અંદર ચામાચીડિયું જે છે એના દ્વારા પરાગનયન થાય. આ કેવી વનસ્પતિઓમાં ખાસ પરાગનયન કરી શકે એની ડિટેલ્સ તમને અહીંયા આગળ જોવાની છે અને સમજવાની છે. તો ચામાચીડિયા દ્વારા પરાગનયન જે થઈ રહ્યું છે એ વિશેષ તો છે જ. આ ઘણા પ્લાન્ટ્સની અંદર પરાગનયન દર્શાવે. એક્ઝામ્પલ તમને પૂછાય. આજે હું તમને કેટલાક પરાગનયન જે છે એના ટાઈપ્સ અને પ્રકારોની ચર્ચા કરવાનો છું, કે કઈ કઈ વનસ્પતિઓમાં કોના દ્વારા પરાગનયન જે છે વિશેષ થતા હોય. તો પહેલો એક ટાઈપ્સ આપણે જેને આપણે કહીએ કે ચામાચીડિયા દ્વારા પરાગનયન જે છે એ કેવા પ્લાન્ટ્સમાં? તો કેળા છે. અન્ય કેવા પ્લાન્ટ્સની અંદર જે પરાગનયન જોઈ શકાય? તો યાદ રાખજો કે ચામાચીડિયું લોબિયા, આ લોબિયા પ્લાન્ટ્સની અંદર બી અહીંયા આગળ પરાગનયન કરતું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઘણા પ્લાન્ટ્સની પણ વાત કરીશ કે જેને તમારે નોંધવાના છે અને NCERT નીટના અંદર પૂછાય. તો યાદ રાખો, કાકડી જે છે, કાકડીના અંદર બબલર માખી અને મધમાખીઓ, આ ખાસ જે છે એ મુલાકાતી પરાગવાહકો કહેવાય. એટલે કે આમના દ્વારા પરાગનયન થશે. બીજો પ્રશ્ન પૂછાય કે કેરી, તો ભમરી, કીડી, પતંગિયા, માખી વગેરે કીટકો છે. પણ અહીંયા આગળ બે બીજી વસ્તુ તમારે સમજવાની, ચામાચીડિયું ક્યાં ક્યાં જરૂરી છે. તો નોંધજો કે એક તો પ્લાન્ટ્સ કીધો જેને આપણે કહીએ અહીંયા આગળ લોબિયા. આ લોબિયા નામના પ્લાન્ટ્સની અંદર ખાસ ચામાચીડિયું પણ હશે અને ઘણા કીટકો. બીજું ચામાચીડિયું ખાસ કયા પ્લાન્ટ્સની અંદર? તો કેળા. કેળા અસંયોગી જનન દર્શાવે. તમે જાણી શકો એના બીજ નહીં હોય. એના અંદર બી પરાગવાહક તરીકે કોને લેવાશે? તો ચામાચીડિયું લેવાશે. અને ઘણી કાંટાળી વનસ્પતિઓ જેને આપણે કહીએ કે જે
મરુનિવાસી વનસ્પતિઓ છે એના અંદર બી ચામાચીડિયું પરાગનયન કરે એવી નોંધ પણ આપણે જોઈ છે. પક્ષી દ્વારા પરાગનયન થતું હોય તો પક્ષીઓમાં કયા કયા પ્લાન્ટ્સ લઈ શકાય? વિદ્યાર્થી મિત્રો તમારે નોંધવા જેવા છે એક પપૈયું, જેને આપણે ખાસ કહીએ કે એક પપૈયાનો પ્લાન્ટ છે. આ પપૈયાના પ્લાન્ટ્સની અંદર પરાગનયન કોના દ્વારા થાય? તો પક્ષીઓ દ્વારા. બીજું તમને પ્રશ્ન પૂછાય કે કયા પ્લાન્ટ્સની અંદર પક્ષીઓ કામ કરશે? તો ગુલાબ છે. તો યાદ રાખજો, એક બીજો પ્લાન્ટ છે જેને આપણે ગુલાબ કહીએ. તો ગુલાબની અંદર બી પક્ષીઓ જે છે મદદરૂપ થવાના છે. આવા ઘણા પ્લાન્ટ્સ બીજા પણ છે કે એના અંદર તે પક્ષીઓ દ્વારા પરાગનયન થતું જોવા મળી શકે. બીજી એક વસ્તુ તમને અહીંયા આગળ સમજાવીએ કે બીજા એક ડાયાગ્રામની અંદર બી વાત કરેલી છે કે બે પ્રકારે કીટકો દ્વારા પરાગનયન કોનામાં થાય, કેવા પ્રકારનું છે? તો યાદ રાખજો કે અહીંયા આગળ હું તમને કહી દઉં, એક કેરી, તો કેરીમાં ભમરી હોય, કીડી પતંગિયા માખી. પીપળ હોય, પીપળની અંદર તમે ભમરી લઈ શકો. પપૈયું જે છે એના અંદર મેં પહેલાં વાત કરી હતી પક્ષી અને માખી, ફૂદા, પતંગિયાઓ જેવા કીટકો જે છે પવન દ્વારા પરાગનયન કરશે. ડુંગળી તમે જુઓ તો એમાં અંદર આ મધમાખી કામ લાગશે. યાદ રાખજો, જે બ્લો ફ્લાઇસ તરીકે ઓળખાય અને બીજી પણ એક બીસ જોવા મળે જેને આપણે સોલેટરી બીસ તરીકે ઓળખીએ. આ બે પ્રકારની બીસ જે છે ડુંગળીના અંદર પરાગનયન કરે. કપાસ જે છે સ્વપરાગિત છે અને સ્વપરાગિત પ્લાન્ટ્સની અંદર માખી દ્વારા પરાગનયન થાય. તમાકુ જે છે તમાકુની અંદર બી માખી રહેશે. ગુલાબની અંદર પક્ષીઓ અને કીટકો રહેશે, આગળ બી આપણે જોઈને ગયા. લીંબુ તમે જે ખાઓ છો ખટાશવાળી, જેની અંદર સાઇટ્રિક એસિડ છે, એના અંદર પરાગવાહકોમાં મધમાખી અને મોટા ભાગે તે સ્વપરાગિત પ્લાન્ટ્સ છે. અને નીલગિરી વનસ્પતિ, નીલગિરીને જુઓ તમે, યુકેલિપ્સ જેની વાત કરીને ગયા હતા, જે લાંબો પ્લાન્ટ્સ છે. અને આ કીટકો, આની અંદર કીટકો જે છે, પણ આ હજી સુધી આની પૂરી ડિટેલ હજી જોઈ નથી શકાય કે આના પરાગવાહકો એક્ઝેક્ટ કયા છે, પણ જનરલી કીટકો લેવાય. અને જનરલી કેળાની અંદર બી આપણે જોઈને ગયા હતા કે એના અંદર ચામાચીડિયું પરાગવાહક છે. મુખ્યત્વે તે અસંયોગી જનન દર્શાવશે, પણ તેના અંદર પ્લાન્ટ્સની અંદર કેળામાં ચામાચીડિયું પરાગવાહક લઈ શકાય. તો આવી ડિટેલ્સ છે, હું લખતો નથી, પણ તમારે તમારા બુકની અંદર નોટ્સ કરવી. આ તમને એક્ઝામમાં પૂછાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજો ટોપિક એનસીઈઆરટીએ લખેલો છે, કીટ પરાગનયન સમજાવો. કીટ પરાગનયનની અંદર વનસ્પતિઓની અંદર કેવા પ્રકારના અનુકૂલન છે એને પણ વર્ણવો. આ બધા પ્રશ્નો તમને જનરલી પૂછાતા હોય એને આપણે અહીંયા આગળ જોઈએ. યાદ રાખો, મોટા ભાગના કીટ પરાગિત પુષ્પો જે છે, તમને ક્વેશ્ચન્સ પૂછાય, કીટ પરાગિત પુષ્પો મોટા ભાગે કેવા હશે? તો યાદ રાખજો, તે રંગબેરંગી રહેશે. બીજું કે તે સુગંધિત રહેશે અને મધુ રસથી સમૃદ્ધ રહેશે. આવું કેમ? આવું એટલા માટે કારણ કે આ પુષ્પ જે છે એ રંગીન હશે તો કીટકો આકર્ષાશે, અને કીટકો આકર્ષાય તો તે અહીંયા આગળ મધુરસને લેવા માટે પુષ્પ પાસે આવશે. મધુરસ લઈ અને પરાગરજ જે છે એક વનસ્પતિ પાસેથી અન્ય વનસ્પતિના પરાગાસન સુધી તે લઈ જશે. પુષ્પ જે છે એ નાના રહેશે અને મોટી સંખ્યામાં ગોઠવાઈને ધ્યાનાકર્ષક પુષ્પ વિન્યાસ રચે. એટલે રંગબેરંગી તો હશે જ, પરંતુ પુષ્પ વિન્યાસ બી વ્યવસ્થિત સુંદર રહેશે, જેથી અહીંયા આગળ આકર્ષણ બનાવી શકાય. પ્રાણીઓ પુષ્પોનો રંગ અને અથવા સુગંધથી આકર્ષિત થતા રહેશે, અને આકર્ષણ માટે જ આ પુષ્પ વિન્યાસને ડેવલપ કરાઈ રહ્યો છે. એના અંદર માખીઓ જે છે અથવા ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો દુર્ગંધ સર્જી આ પ્રાણીઓને આકર્ષિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દુર્ગંધ શબ્દ લખ્યો, ત્યાં આગળ સુગંધ યાદ રાખજો કે સુગંધ વિશિષ્ટ પ્રકારની અહીંયા આગળ સુગંધને પેદા કરશે અને પ્રાણીઓને આકર્ષિત કરશે. પ્રાણીઓ આકર્ષાય એટલે પ્રાણીઓ આની મુલાકાત લેવા અવશ્ય આવે. એટલે પ્રાણીઓની જે આ મુલાકાત છે નિશ્ચિત કરવા પુષ્પો પ્રાણીઓને મધુરસ આપશે અને પરાગરજ આપશે, એટલે એવા પુરસ્કારો આપશે. અહીંયા આગળ એવો શબ્દ લખ્યો. પુરસ્કારનો મતલબ કે જ્યારે બી કોઈ પણ પ્રાણી જે છે પુષ્પની મુલાકાત લેવા આપે ત્યારે એને બે વસ્તુ ગિફ્ટ કરાશે, એક તો મધુરસ અને બીજી એક હશે પરાગરજ. આ પુરસ્કારો અપાય, આ પુરસ્કારોની પ્રાપ્તિ માટે પ્રાણીઓ અને પરાગાશય અને પરાગાસનના તે સંપર્કમાં આવશે. આ બહુ વ્યવસ્થિત ઘટના છે, આ કીટ પરાગનયનની અંદર જ જોવા મળે. કીટ પરાગિત પુષ્પો જે છે એના અંદર પરાગરજ જે છે ચિકાસયુક્ત હશે. ચિકાસયુક્ત કેમ?
તો હવે જેવું પુષ્પ હશે, પુષ્પની ઉપર કોઈ માખી બેસે અથવા કોઈ વાહક એવું બેસે કે જે કીટ પરાગનયન કરતું હોય, અથવા પતંગિયો બેસે તો પતંગિયાના ઉપર આ પરાગરજ ચીકણી હોય, સ્નિગ્ધ હોય તો એના પર ચોંટી જાય, અને એના પર જો ચોંટે તો આ પરાગરજ જે છે એને અન્ય વનસ્પતિના પરાગાસન પર જઈને સ્થાપિત થઈ શકે. એટલે પરાગરજ જે છે ચીકણી હશે, ચિકાસયુક્ત હશે, પ્લસ તે કંટકીય સપાટી ધરાવતી હોય, અને આ પરાગરજ જે છે કીટકના શરીર પર ચોંટી જાય એટલે કીટક જ્યારે બી ઉડીને અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પરના સંપર્કમાં આવશે ત્યારે પરાગનયન થશે. મેં તમને પહેલાં બી આ વસ્તુનો કોન્સેપ્ટ બતાવ્યો હતો. એટલે પરાગરજ કેવી છે? ચિકાસયુક્ત છે, કંટકીય સપાટી ધરાવતી હશે, અને તે પરાગરજ કીટકના શરીર પર ચોંટી જાય એટલે કીટક જે છે ઉડીને અન્ય પુષ્પ પર જાય ત્યારે પરાગાસનની ઉપર સ્થાપિત થશે પરાગરજ, અને અહીંયા આગળ બીજી એક ઘટના જેને આપણે પરાગનયન કહીએ તે થઈ શકે, અને ખાસ આ પરપરાગનયન માટે જવાબદાર હોઈ શકે. બીજો એક વસ્તુ તમને અહીંયા આગળ સમજાય કે કેટલીક જાતિઓમાં પુષ્પો જે છે એ કીટકોને પુરસ્કાર રૂપે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે. બહુ વિશેષ ઘટના છે જે આપણી NCERTની બુકે લખી. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય, અને આ તમારી માટે એક નવો ટોપિક છે. આટલા દિવસ સુધીમાં તમે પરાગનયન સમજ્યા, પણ આ નવા ટોપિકને અહીંયા આગળ સમજશો. તો કેટલીક જાતિઓમાં પુષ્પો જે છે એ કીટકોને પુરસ્કાર સ્વરૂપે ઈંડા મૂકવા માટેની સલામત સ્થાન પૂરું પાડે છે. હવે એક વસ્તુ આપણે જોઈ છે, ભણીને ગયા બી છીએ કે કદાચ મધુરસ પૂરો પાડે, કદાચ પરાગરજ પૂરી પાડે, જે ગિફ્ટ સ્વરૂપે આપે અથવા તો પુરસ્કાર સ્વરૂપે આપે. પણ અહીંયા આગળ પુરસ્કાર, બીજું મોટું પુરસ્કાર અપાયું કે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પડાયું. હવે આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આનું એક સારું એક્ઝામ્પલ છે કે સુરણનું પુષ્પ. હવે આ સુરણનું પુષ્પ તમે જુઓ ને તો આ 6 ફૂટની ઊંચાઈ ધરાવે. 6 ફૂટની ઊંચાઈ એટલે ઘણું ઊંચું કહેવાય. આ 6 ફૂટની ઊંચાઈ ધરાવતું પુષ્પ સુધી કોઈ પણ અહીંયા આગળ શિકારી અથવા તો કહી શકાય કોઈ પણ જે મોટો ભક્ષક હશે તે અહીં સુધી નહીં પહોંચી શકે. કેમ? તો આ 6 ફૂટની ઊંચાઈ ધરાવતું હોય. હવે સુરણમાં માખી દ્વારા પરાગનયન થાય છે. યાદ રાખજો, સુરણની અંદર માખી દ્વારા પરાગનયન થાય એટલે માખી જે છે એ 6 ફૂટની ઊંચાઈ પર ઈંડા મૂકી શકે. એટલે હવે એને સેફટી થઈ ગઈ, ત્યાં આગળ ઈંડાને કોઈ હાથ નહીં લગાવે, અને બીજું કે પરાગનયન જે છે એ માખીઓ દ્વારા થતું રહેશે એટલે સુરણને બી ફાયદો છે અને માખીને બી. વન સેમ ઇઝ આ સિમ્બાયોસિસ જેવું રિલેશન છે, હું એવું માનું. બીજી એક વસ્તુ આપણે કહી શકીએ કે ફૂદા જે છે, ફૂદા અને સૂકાની જે વનસ્પતિઓ જે છે, ફૂદા જે છે અને આ વનસ્પતિ વચ્ચે એવો રિલેશનશીપ છે કે ખાસ બંને વચ્ચેનું આપણે રિલેશનશીપને આપણે જોઈ શકીએ. એ કઈ વનસ્પતિ છે કે જેમના વચ્ચે રિલેશનશીપ ખાસ જોવા મળે? તો યાદ રાખો, ફૂદા અને યુક્કા. અહીંયા આગળ સૂકાની જગ્યાએ તમે યાદ રાખશો યુક્કા. ફૂદા અને યુક્કા વનસ્પતિ વચ્ચે આંતર સંબંધ છે, જેમાં બંને જાતિઓ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું નહીં કરી શકે. સિમ્બાયોસિસ જેવો રિલેશન. હવે બંને એકબીજા વગર જીવન પૂરું ન કરી શકે એનો મતલબ શું? તો યુક્કાના પુષ્પના બીજાશયના પોલાણમાં ફૂદા ઈંડા મૂકે. હવે યુક્કાના પુષ્પના બીજાશયમાં ફૂદા ઈંડા મૂકે અને ફૂદા દ્વારા પુષ્પ પરાગિત થાય. એટલે કે ફૂદા દ્વારા પુષ્પ પરાગિત કરવામાં આવે, બંને એકબીજાના સિમ્બાયોસિસનો રિલેશન બનાવે. જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે ફૂદાની ઈયળ ડિંભ અથવા ઈંડામાંથી બહાર આવશે. કેવું રિલેશનશીપ એ જુઓ કે ફૂદા જે છે એ યુક્કા વનસ્પતિ વચ્ચે એવો રિલેશનશીપ બનાવી રહ્યા છે કે ફૂદા ઈંડા જે છે એ યુક્કાના પ્લાન્ટ્સના બીજાશયની અંદર મૂકે, અને આ બીજાશય જે છે એ અહીંયા આગળ બીજનો વિકાસ શરૂ કરે ત્યારે જે ફૂદાએ ઈંડા મૂકેલા છે એનામાંથી ઈયળ બહાર નીકળી જાય. એટલે બંનેનો રિલેશન બહુ સિમ્બાયોસિસ, બંને એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે. આ ખૂબ જ અગત્યનો રિલેશનશીપ કહેવાય, જે આપણે કોના અંદર જોઈ શકીએ? ફૂદા અને યુક્કા વનસ્પતિમાં. તો ખૂબ જ IMP ટોપિક છે. તમને 2 ડાયાગ્રામ અહીંયા આગળ જોયા, જેને આપણે આગળ જોઈને ગયા છીએ. પવન દ્વારા
પરાગનયન થતું હતું એવી રીતે કીટક દ્વારા પરાગનયન થાય.